પ્રણામ મિત્રો. મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત રજૂ કરે છે મારા પપ્પા બટુકભાઈ ટાટમિયા. જય માતાજી. કર્મની નાની એવી વાત છે. પપ્પા, તમે કયો કર્મ ભોગવવા પડે તો આ નાનપણથી જે બાળક મૂંગા હોય, લૂલા હોય, લંગડા હોય, એ લોકોએ કઈ રીતે કર્મ કર્યા હોય તો એને ભોગવવું પડે? હા બેટા, એ તારો જવાબ, સવાલનો જવાબ એ છે કે જે જન્મથી અપાઈશ હોય, લંગડા હોય, લુલા હોય, બેરા હોય, એણે શું કર્મ કર્યા હોય? જન્મથી એણે કાંઈ કર્મ ન કર્યા હોય બેટા. પણ હવે હું તને ટૂંકમાં એક કર્મનું સમજાવી દઉં કે બેટા, આજે સમજી લે કે મારી આયુષ 80 વર્ષની છે અને 75 વર્ષ સુધી મેં પુરુષાર્થ કર્યું, મહેનત કરી, અને 75 વર્ષ પછી મને ભગવાને ઘણી બધી દોલત આપી દીધી, ઘણી બધી સંપત્તિ થઈ ગઈ. અને 75 વર્ષથી 80 વર્ષ, 5 વર્ષના ગાળામાં જે મારી પાસે દોલત આવી ગઈ છે અને હું એને આડે રસ્તે વાપરું છું, હું નકામા કામ કરું છું કે જુગાર રમું છું, દારૂ પીવું છું, કોઈની બેન દીકરીની ઇજ્જત લૂંટું છું, એવી રીતે હું ન કરવાના કામ કરું છું. કોઈ ગરીબ માણસની આયુ લઉં છું, કોઈ ભૂખાને ભૂખો રહેવા દઉં છું, હું નજરે જોઉં છું છતાં એની સેવા નથી કરતો. તો બેટા, એ જે 5 વર્ષનો પિરિયડમાં મારું જે કર્મ છે ને, એ મારું જ્યાં કર્મનું બેલેન્સ થાય છે. પછી જ્યારે મારું 80 વર્ષની ઉંમર થાય અને હું મરી જાઉં અને મારે બીજે જ્યાં જન્મ થાય છે, ત્યાં બેટા મારે જે આ કર્મ મેં 5 વર્ષ કર્યું ને, એ મારે ત્યાં ભોગવવું પડે છે. આ કર્મનું બંધન છે બેટા, કે તમે જે કર્મ કરો એ તમારે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ ભોગવવું તો પડે ને પડે બેટા. આ કર્મનો સિદ્ધાંત છે. બસ આ કર્મનો સિદ્ધાંત બેટા યાદ રાખવું. કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરવું, કોઈની નિંદા ન કરવી, સારા કર્મ કરવા, સારું કામ કરવું, બને તો કોકને વસ્ત્ર પહેરાવવા, બને તો કોકને રોટલો ખવડાવવો, અને જિંદગીમાં કોઈની નિંદા ન કરવી. બસ આ કર્મ. મિત્રો, એટલે જ કીધું છે કે કર્મો સે ડરીએ, ઈશ્વર સે નહીં, ઈશ્વર માફ કર દેગા, કર્મ નહીં. જય માતાજી મિત્રો. જય માતાજી. મિત્રો, પ્લીઝ આ નાનકડી એવી કર્મની વાત તમને ગમી હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતા. જય માતાજી.